થીમ છે પાડોશનું પુનરાવર્તન. તો આપણી આજુબાજુમાં જે રહેતા હોય તો એને આપણે શું કહીશું? પાડોશી. હા, તો આપણે પાડોશ કોને કહીશું? આપણી આજુબાજુ. ઉભો થઈને જવાબ આપ. આપણી આજુબાજુમાં હોય ને એના પાડોશી. હા, સરસ. બેસી જા. તો આપણી આજુબાજુમાં જે રહેતા હોય અથવા તો જેના ઘર હોય તો એને આપણે શું કહીશું? પાડોશ. તો આપણી બાજુમાં અહીંયા પ્રાથમિક શાળા આવેલી છે ને? તો આપણી આજુબાજુમાં એટલે કે આપણી બાજુમાં પ્રાથમિક શાળા આવેલી છે ને મોટા છોકરાઓ ભણવા જાય પછી તમે મોટા થઈને ત્યાં ભણવા તો જાશો ને બધાય? તો ઈ આપણા સ્કૂલ છે તો ઈ આપણું પાડોશ છે. એવી જ રીતે તમારી આજુબાજુમાં ઘણા બધા રહેતા હોય ને તો ઈ આપણા પાડોશી કહેવાય. ત્યાર પછી પાડોશી ગામ. તો આપણે આ બાજુ આપણે જઈએ બગસરા જતા હોય ત્યાં પેલું ગામ શું આવે? માવજીંજવા. તો ઈ આપણું પડોશી ગામ કહેવાય. ત્યાર પછી આમ જઈએ તો આપણે ત્યાં અડાળા આવે તો ઈ આપણા ગામનું પાડોશી ગામ કહેવાય. એવી જ રીતે આપણે આડોશ પાડોશમાં ઘણા બધા ઘર હોય તો એને આપણે પાડોશી તરીકે આપણે એને ઓળખતા હોય છે. તો તમારી આજુબાજુમાં કોઈ રહેશે કે નથી રહેતું? રહેશે ને? તો આપણી આજુબાજુમાં ઘણા ઘર હોય તો આપણે એને પાડોશ તરીકે ઓળખીએ. તો તમારી બાજુમાં કોણ રહેશે? ખેડીશનું ઘર છે, કુસુમનું ઘર છે. સરસ. હાલો. ત્યાર પછી કોણ કહેશે?